લાંબા સમય બાદ આખરે ચૈતર વસાવાને થોડી રાહત મળી છે અને હવે તેઓ જેલથી બહાર આવવાના છે। ત્યારે જેલથી બહાર આવવાની સાથે અનેક શરતો છે જેનું પાલન તેમને કરવું પડશે અને એની સાથે સાથે હવે ચૈતર વસાવાના વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે। શીતલ ઉપાધ્યાય છે, તેઓ શું કહી રહ્યા છે તે આ રિપોર્ટમાં જાણીશું। કારણ કે ચૈતર વસાવા આટલા લાંબા સમય બાદ આવી રહ્યા છે તો કયા કયા શરતો પર તેઓ બહાર આવી રહ્યા છે અને બહાર આવ્યા બાદ તેઓ શું કરવાના છે તે મુદ્દા પર તેઓ માહિતી આપી રહ્યા છે। ત્યારે ચૈતર વસાવાના વકીલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। નમસ્કાર, હું એડવોકેટ શીતલ ઉપાધ્યાય। પહેલાં તો સૌને મા શક્તિ આરાધનાના દિવસ એટલે કે નવરાત્રિના પ્રથમ નોરતાની શુભકામનાઓ। આ શુભકામનાઓની સાથે મા શક્તિના આશીર્વાદથી અને ન્યાય પ્રક્રિયામાંના અમારા જે વિશ્વાસ છે એનાથી માનનીય ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજરોજ મંજૂર કરવામાં આવ્યા છે નામદાર હાઈકોર્ટ દ્વારા। અને હવે એ જેલની બહાર ટૂંક સમયમાં આવશે અને ફરી જનતાની જોડે એમના જે સમર્થકો છે એમની સાથે એમના જે પ્રેમ અને લાગણી છે એ વ્યક્ત કરશે અને એમના જે પણ અધૂરા કામો છે એ પૂર્ણ કરવા માટે આગળ પ્રયત્નો કરવાના છે। સૌથી ખુશીની બાબત એ છે કે આજના પહેલાં જ નોરતે ચૈતરભાઈના જામીન મંજૂર થયા છે, જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાચાની સાથે હોય છે અને ન્યાયપાલિકામાં રાખેલ વિશ્વાસ પણ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે। એટલે આ બંને કારણોને ધ્યાને રાખી ચૈતરભાઈ એના જામીન અરજી માટે હું એમના સમર્થકોને અભિનંદન પાઠવું છું। આગળની વાત ચૈતરભાઈ ખુદ બહાર નીકળીને આપ સૌને જણાવશે। ધન્યવાદ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે એક રાહતના સમાચાર છે કે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી પર મહત્વનો ચુકાદો આપતા તેમને ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કર્યા છે। જો કે કોર્ટે તેમને ડેડિયાપાડામાં કોર્ટમાં કાર્યવાહી સિવાય પ્રવેશ ન કરવાની કડક શરત મૂકી છે। તાજેતરમાં જ વિધાનસભા સત્ર દરમિયાન તેમને સત્રમાં હાજરી આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ હવે તેમને ફરી જેલમાં મોકલવામાં આવ્યા હતા। વિગતો અનુસાર તેઓ વડોદરાની જેલમાંથી ટૂંક જ સમયમાં બહાર આવી જશે। ધારાસભ્ય વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલા ગુનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને આ જ સમયે તેમના વકીલો દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી, ન્યાયની અપીલ કરવામાં આવી। જો કે કોર્ટે શરત જામીન મંજૂર કર્યા। કોર્ટ દ્વારા નક્કી કરાયેલા નિયમો અને શરતોનું કડક પાલન કરવું પડશે। ડેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશ ન કરવાની કડક શરત મૂકવામાં આવી। ન્યાયાલયે સ્પષ્ટ કર્યું છે કે જામીન મળ્યા બાદ ધારાસભ્ય કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાય તો તેમની જામીન રદ થવાની શક્યતા રહેશે। સાથે જ તપાસમાં સહકાર આપવા અને કોર્ટની પરવાનગી વિના સ્થળાંતર નહીં કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। મહત્વનું છે, 5મી જુલાઈના રોજ જે લાફાકાંડ આખું સર્જાયું છે એ કાંડના કારણે જ ચૈતર વસાવાની મુશ્કેલીઓ છે ત્યારથી વધી ગઈ હતી અને સંજય વસાવાએ ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જે અંતર્ગત તેઓ જેલમાં હતા। ત્યારે હવે તેમને થોડી રાહત મળી છે અને હવે તેઓ જેલમાંથી બહાર આવી રહ્યા છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।